જય બોલાવો, બોલો જય બોલાવો. બોલો ધણી માતા દેવ. ઓ જય બોલો. બોલ કરશનદાસ બાપા જય. વિજયદાસ બાપા જય. માતાપુરી માત કી જય. માતંગ દેવનો જય. બોલો હાલો. બોલો ધણી માતંગ દેવ મામય દેવ ગુણંગ દેવ જય મહેશ પંથ જય ધણી માતંગ દેવે 1250 વર્ષ પહેલા મહેશ પંથની સ્થાપના કરી. અરે બાબા મહેશ પંથની સ્થાપના કરી એમાં ધણી માતંગ દેવે મામય દેવ લુણંગ દેવ માતય દેવ વર્ણન દેવ મહાદેવ આ બધા સંતો થઈ ગયા મહેશ પંથમાં. ધણી માતંગ દેવે આપણને મહેશ્વરીઓ કીધા, જે અનુયાયી હતા એને મહેશ્વરીઓ કીધા. આપણને જે મહેશ્વરીની ઉપમા આપી એમાં આપણને મહેશ પંથ અપનાવવાનું કીધું ધણી માતંગ દેવી. મહેશ પંથ અપનાવો. મહેશ પંથ શું છે? સ્વયં શંકર ભગવાનનો મહેશદેવનો મહેશ પંથ. ધણી માતંગ દેવે 2 શબ્દ આપણને આપ્યા, ધર્માચાર ને કર્મ કે ઉજાર. ધર્માચાર એટલે આપણું ધર્મ સુધાર, ધર્મ આપણું કર્મ અનુસાર હોવું જોઈએ. ધર્મથી આપણે કર્મથી ઉજળા હોવો જોઈએ. આપણું કર્મ કેવું હોવું જોઈએ? કર્મ શુદ્ધ હોવું જોઈએ આપણું. ધણી માતંગ દેવે જે આપણને આરાધ કરવાનું કીધું છે કે મહેશ્વરી તમે આરાધ કરો. 36 દ્રોગ અને 84 નિયમ આપણને પાળવા કીધા ધણી માતંગ દેવ મામય દેવે. કે આપણે એ ગૃહસ્થાશ્રમમાં રહીએ એમાંથી નાના મોટા આપણાથી જીવનમાં ભૂલ તો થાય, પણ તમે એક આરાધ કરો એટલે જે ભૂલ છે એ ક્ષમા થઈ જાય. એટલે મામય દેવે નિત્ય 2 ટાઈમ સવાર સાંજ આરાધ કરવાનું કીધું. સાંજે સવાર 52 બપોર માતંગ દેવ તો જે સમરીએ માં જબરાત દાસ જીવડો જેવું નો દાસ જેવ પણ મણી કબરાત માતંગ દેવજી 64 દિવસ સમરે વખાણ રે બાપ ગત કરે ગંગા સ્નાન. ધણી માતંગ દેવ આરાધ કરવા કીધું છે આપણને મહેશ્વરી કે 2 ટાઈમ તમે સવાર સાંજ આરાધ કરો. લુણંગ દેવનું ધ્યાન ધરો. આપણે જીવનમાં ગૃહસ્થાશ્રમ જીવતા એટલે નાના મોટી ભૂલ તો બધાથી થાય, પણ આપણે આરાધ કરી એટલે ક્ષમા થઈ જાય છે. ધણી માતંગ દેવે 12 થી 30 કીધું. 12 થી 30 શું છે? 12 થી 30 જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી છે. 12 માં રહી અને તમામ કાર્ય આપણે કરવા છે. મહેશ્વરીઓ છે ને પોતાનું લગ્ન મરણ કોઈ પણ ધાર્મિક કાર્ય હોય વાસ્તુ હોય દરેક કાર્યમાં 12 ની ઉપસ્થિતિ જરૂરી છે. એટલે ધણી માતંગ દેવે 12 કરવાનું ભાવને કીધું છે. 12 એટલે બધું વસ્તુમાં આવી જાય, ક્યાંય જવાની જરૂર નથી. 12 આવી જાય એટલે વિશ્વની તમામ વસ્તુમાં આવી જાય. એટલે 12 થી 30 અવશ્ય દરેક મહેશ્વરીએ કરવું. પછી ધણી માતંગ દેવ પછી જે ગાદી સંપ્રદાય આવ્યો કે મોહનદેવ અને મામય દેવ. ગાદી સંપ્રદાય કોને હોપવું? માતંગ ધણીએ કીધું કે કર્મ થકી. મામય દેવે કીધું કર્મ થકી રચના રચાય, કર્મ થકી ઘટ્યો ઘાટ. જેની પાસે શક્તિ હોય, આરાધની શક્તિ હોય, જ્યોતની શક્તિ હોય, પોતાના તપોબળ હોય એને જ ગાદી સંપ્રદાય સોંપાય. જે મોહનદેવ હતા એમને કઈ ક્રિયામણ નતા કરતા, મામય દેવ ક્રિયામણ કરતા હતા અને પોતે બ્રહ્માનો અવતાર હતા. પણ બ્રહ્મા જીવ પણ મામય ને જીવ બ્રહ્મા, જે જીવ હતો બ્રહ્માનો હતો એટલે એમની પાસે તપોબળ એવું હતું. જ્યારે માતય દેવ પછી એમાં ગાદી સંપ્રદાય આવ્યો ત્યારે મામય દેવે પોતાની તરજની આંગળીથી જ્યોત પ્રગટ કરી અને આખી સભામાં હાહાકાર મચી ગયો. મામય દેવે પોતાના તપથી જ્યોત પ્રગટ કરી. જ્યારે મોહનદેવ પાસે એવું કાંઈ હતું નહીં. ગાદી સંપ્રદાય મામય દેવ પાસે આવ્યો. પછી મામય દેવે કીધું કે નમણા ખમણા બહોત ગુણા જેજા મુખ જા મીઠી વાણી. દેવ મામય ભણે દેવ નથી બીજી ખાણી. જે આપણે માણા નમે છે ગમે છે એ દેવ પુરુષ છે. માણા એ સ્વયં દેવ છે પણ એ પોતાની કર્મ એવું કરે, આપણે કરણી એવી કરે જાતે દેવ બની શકે છે. મનુષ્ય પોતાનું કર્મ સુધારવું જોઈએ. કર્મ અને ધર્મ વસ્તુ અલગ છે, પણ કર્મથી માણસ મહાન બને છે, ધર્મથી નહીં. એટલે કર્મ સારું કરો આપણે. મામય દેવે એ ભંગાડી હતી, ભંગાડીને ભવસૂચ કર્યો. ભંગાડીનો જે અવતાર હતો ને એને વરુ માદા હતી, એનો આખો અવતારની ભવસૂચ કરી નાખ્યું. એટલે અવતારમાંથી મુક્તિ અપાવી. જ્યારે મામય દેવ ભરૂચ બાજુ ભ્રમણ કરતા નીકળ્યા
અને બપોરનો સમય હતો, મામયદેવ થાકી ગયા હતા, એ એક ઝાડ નીચે ઉતા. તો ગોવાળિયાએ કીધું કે ગુરુજી તમે થાકી ગયા છો તો થોડી વાર વિશ્રામ કરો પછી જજો. મામયદેવ એક ઝાડની નીચે વિશ્રામ કરવા લાગ્યા. પછી એમને તરસ્યા હતા એટલે ગોવાળે એક પાંદડામાં દૂધ કાઢ્યું મામયદેવને પીવા માટે. મામયદેવે દૂધ પીધું અને પછી થોડું રહેવા દીધું, ત્યાં જ્યાં આરામ કરતા હતા ત્યાં જ મૂકી ચાલતા થયા. પછી જેલી ભંગાળી હતી એનો અવતાર હતો વરુ માંદા. એ સૂંઘતી આવીને જે મામયદેવનું એઠું દૂધ પીધું એટલે ભંગાળીને 3 ભાવની ખબર પડી કે આ દૂધ પીધું કોઈ જેવા તેવા વ્યક્તિનું દૂધ નથી, એમ સ્વયં ભગવાનનું એઠું મેં દૂધ પીધું, એમને 3 ભાવની ખબર પડી ગઈ. પછી એ ભંગાળી પગ સૂંઘતી મામયદેવ પાસે કહે છે કે દેવ, એ બોલી નથી શકતી પણ આગળ જઈને આલોટા મારવા મળી. એટલે મામયદેવને થયું કે આ કંઈક કહેવા માંગે છે એમ. પછી મામયદેવે આત્મસૂચ કરી અને માથે હાથ મૂકીને વાણી ઉત્પન્ન થઈ. એવી મામયદેવને એમને કીધું કે મારો જે આ અવતાર છે એમાંથી મને મુક્તિ અપાવો એમ, અને આ મારું કયું કર્મનું ફળ છે. ત્યારે મામયદેવે કીધું કે આગલા જન્મમાં તું મૈયારણ હતી, દૂધ છાશ વેચતી હતી અને દૂધમાં પાણી એવું નાખી અને લોકોને પૈસા પડાવતી હતી અને ખોટો કર્મ કરતી હતી. એના બદલામાં તને અત્યારે આ બહુ ભોગવવું પડ્યું છે એમ. અને પછી ભંગાળીએ એમને કીધું કે હવેથી હું આ કર્મ નહીં કરું, નાથી હું પશુ આહારે છોડી દઈશ ને મારો જીવ જશે ત્યાં સુધી કોઈ પણ પશુ આહાર નહીં કરું, પણ તમે મને આમાંથી મુક્તિ અપાવો. પછી મામયદેવ એમાંથી મુક્તિ અપાવી અને જે એમનો કર્મની ગતિ હતી ને એ ન્યારી થઈ. બોલો ધણી માતંગ દેવની જય. બોલ કરશનદાસ બાપાનો જય.